ભગવાને પણ તેથી સર્વ મર્યાદા છોડીને ભક્તોને ભજવા પડે. ભક્તને ભજવા પડે એ ભગવાન કૃષ્ણ સિવાય બીજો કોઈ હોય જ નહીં. ગજનધાવન વલ્લભને ઘેર નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને અક્કાજીએ પાન લેવા મોકલ્યા તો એ રસ્તા મૂર્છિત થઈ ગયા. અહીંયા જેની કાની આપણે આપીએ છીએ, આપણે કોની કાની આપીએ? વલ્લભની. તો આરોગ્ય એ વલ્લભે રાજભોગ ધર્યો તો એ નવનીત પ્રિયજી આમ બે ગયા. એ મારવાલા કા મેરો ગજન આવે ગો તબ મેં આરું. અરે આ ભક્તની પાછળ ભગવાનની ભાવના જુઓ તમે. આ પુષ્ટિ છે. ભક્ત ભગવાન વિના નો રહે ની મર્યાદા, પણ ભગવાન ભક્ત વિના નો રહે ને એ પુષ્ટિ. ગોવિંદ સ્વામી એકવાર મોડા આવ્યા. શ્રીજી બાબા કા ગોવિંદા મોડું થયું? મારા બે રહેવાનું. એ કે બધાએ ફરિયાદ કરી કે હું આરતી પેલા પ્રસાદ લઈ લો. એટલે ગુસાઈજીએ કીધું કે હવે આવું નહીં કરો. ગોવિંદ સ્વામીનું ઉપરાણું લઈને કાકાજી મેરો ગોવિંદ તો પહેલાં પ્રસાદ લેગો, મેરે કો વहाँ રાહ દેખની પડે. આ પુષ્ટિમાં જ છે મારવાલા. ઓલા મોહન ભંગીની યાર વાતો કરે, ગોવિંદ સ્વામીને ન ગમે. એકવાર ગોવિંદ સ્વામી મથુરા કંઈક કામથી ગયા. ઠાકોરજી કે મેળ પડી ગયો, કહીને ગયા હતા મથુરા જાઉં છું, આવીને ખેલશું હો. ઠાકોરજી કે હા. મોહન ભંગી જતા જઈને આમ ખભે બે ગયા. એ મારા વાલા બધા જુએ છે હું ભંગી છું. અરે મારો મોહનો છો તું, હું ભંગી ભંગી કર. ગોવિંદ સ્વામીને અડધેથી પાછા આવ્યા. ઠાકોરજી વિના રહેવાયું ને. મોહન ભંગીના ખભા પર નીચે ઉતરો, નીચે ઉતરો. મોહન ભંગી કે હવે કેવો શક્ય ભાવ, ચલો આ કુંડમાં સ્નાન કરો. એ કે નથી કરવું, આવી ઠંડી મારે નથી કરવું. ગોવિંદ સ્વામી ધક્કો માર્યો, કરો સ્નાન. ભીને કપડે આવ્યા. ગુસાઈજી કે બાવા કાવ ભયો, એ જે કે હોય ને તમારા ગોવિંદાને કહેજો, મને બહુ પજવે છે. ગોવિંદ સ્વામી શું થયું? એ કે મોહન ભંગીના ખભે બેઠા હતા, સ્નાન કરાવવું પડે ને. ગુસાઈજીએ કીધું બ્રહ્મ કદી ના છોવાય. ગોવિંદ સ્વામી કે બ્રહ્મ ના છોવાય, પણ મારા વલ્લભની મેળ છોવાય ને. આ બધી અરે યાર, મને એમ થાય કે મારો અંત આવે ને ત્યાં સુધી મને ઠાકોરજીની લીલામાં જે આનંદ આવે છે એ તો પ્રેમ કી બાત હે ઉધો. એક એક લીલા એવું કઈ કુંભનદાસ સાથેની જુઓ, ચત્રભુતદાસને ઓ ગુજરી ગયા. બધા બેઠા હતા ને હસી ખેલ ચાલે. ઠાકોરજી કે આ તું હજી નાનો જ, બીજી વાર કરી લે, આવું ન હાલે, કરી લે કરી લે. ચત્રભુતદાસ ભોળા એ કે ઠાકોરજીની ઈચ્છા છે ને આજ્ઞા છે એટલે બીજી વાર કહે. એ કે આ જોતો એક રહી ન હોય કો પાછી બીજી બૈરી કરી. આવા હસી ખેલ પોતાના માનીને. ખરેખર આ બધી જે લીલાઓ છે ને એનેથી જ તમારા હૃદયના ભાવ વધે છે. કૃષ્ણ સિવાય કોણે આવી લીલા કરી છે? કૃષ્ણએ ઇન્ટેન્શનલી નથી કરી. વ્રજમાં બધી લીલાઓ એનાથી થઈ જાય છે, કારણ કે એને વ્રજમાં એ ઈશ્વરોત્ત યમુનાજીને દઈને આવ્યા છે. અહીંયા ખાલી ગોવાળીઓ થઈને આવ્યા છે, એટલે ગાયો ચરાવાઈ જાય.
ગોપી કે એ આમૂડો લઈ આવ, છાશ જોઈ છે, આટલા છાણા થાપી દે. હા, છછિયા પર છાશ, છછિયા એટલે આને છછિયા કહેવાય વ્રજ ભાષામાં. આમાં કેટલી છાશ આવે? રસકાનજીનું છે. છછિયા પર છાશ કે લીએ અને નચાવે ના છે. આ તો મારું બધું રહી જાય બાપા. આ તો બધું ખરેખર આ બધી અદ્ભુત લીલાઓ છે, અદ્ભુત. મુદ્રાષ્ટક. વહુની વાત ચાલે છે, ભેંસ ખોવાઈ ગઈ, મળી ગઈ. ખોવાઈ ગઈ એટલે કે આના પગલાં સારા નથી. દેવ દમનને કીધું કે મેળવી દે, નહીંતર આ મન તો રેવાય નહીં દે. તાજું એક દિન માખણ તને આપ. તરત ભેંસ મળી ગઈ. બધા કે હા વહુ કેવા સારા પગલાંની. દુનિયા દોરંગી છે, ક્યારે તમને ઉતારી પાડે અને ક્યારે ઉપર બેસાડે. એટલે આપણે સ્થિતપ્રજ્ઞ રહેવાનું. વખાણ કરે ત્યાંથી દૂર ખસી જવાનું અને કોઈ નિંદા કરે એની પાસે ઊભું રહેવાનું. નિંદનને નિયરે રાખો. ગોકુળના જે સ્પષ્ટ આજ્ઞા કરી. પણ પ્રશંસા એ તમારી અધોગતિનું પહેલું પગથિયું છે. પ્રશંસા થાય ને તમને ગમવા માંડે એટલે સમજી જવાનું હવે ઈલાબેન તમે ગયા. પ્રશંસા આપણી થોડી હોય, આની જે આપણને આ બધું બોલાવડાવે એની. મારો નાથ, મારો વલ્લભ. હવે આગળ વહુ બીજા દિવસથી થોડું થોડું માખણ અલગ વાસણમાં ભેગું કરતી. ભેગું કરેલું માખણ તેનું ઘી તાર્યું અને આજે કાઢેલું તાજું માખણ ગોવર્ધનનાથજીને આરોગાવ. પણ માખણ લઈને જતા ઘરના બધાનો ડર લાગ્યો. ત્યાં શ્રીજી પોતે શ્રીહસ્તમાં છડી લઈ વહુ આગળ આવીને ઊભા રહ્યા. 7 વર્ષના છોકરાનું રૂપ લઈને ઊભા છે. વ્રજવાસી વહુએ વિચાર્યું, જો આ બાળક લૌકિક હોય તો મારી છુપી વાત કઈ રીતે જાણે? જરૂર મારા શ્રીજી બાવા મારા ઉપર કૃપા કરવા પધાર્યા છે. માખણનો પિંડો લઈ વહુએ શ્રીનાથજીના હસ્તમાં ધર્યો. શ્રીજી પોતે એના હાથે માખણ આરોગ્યા. ત્યારે વહુએ વિનંતી કરી, લાલા મારાથી તમારી પાસે અવાતું નથી, તો જે સમયે દહીંનું વલોણું કરતું હોય ત્યારે આપ પધારો તો હું નિત્ય આપણે માખણનો તાજો પિંડો આરો. પુષ્ટિ માર્ગ. હું આપની પાસે નથી આવી શકતી, પણ આપ તો મારી પાસે આવો છો. વલ્લભ કે તું તો ઠાકોરજી પાસે નહીં પહોંચી શકે, પણ ઠાકોરજીને તારા ઘરે પધરાવો ને. પધરાવી દીધા. પ્રભુએ બાહે ધરી આપી, હું તારા ઘરે રોજ આવીશ. ક્યારેક ન આવી શકાય તો મારું માખણ અલગ કાઢી રાખ. આ શુદ્ધ ભાવનાના લક્ષણ છે. અહીં આપણને બતાવે છે અનન્ય ભાવ શ્રીજી બાવાને ખૂબ પ્રિય છે. પ્રેમ કરો તો એકને જ કરો. નાના હતા ને તો આવડ્યા શું કહેવાય ગઝલ રામ જાણે. તો ભણતા તે ત્યારે મારી એક બેનપણી હતી, એણે એની બુકમાં લખ્યું હતું, ચાંદની ચાંદ સે હોતી હૈ, સિતારો સે નહીં, મોહબ્બત એક સે હોતી હૈ, હજારો સે નહીં. નાના હોય ત્યારે આવી બહુ બધી આમે હું અલ્લડ હતી. મને તોફાન કરવા બહુ ગમે, હોળી કરવી બહુ ગમે, રમતા હોય તો અંચી કરવી બહુ ગમે. ઓલા નદી પર્વત રમતા હોય ને એટલે જ્યાં મારે આઉટ થવાનું હોય ને ત્યાં વચ્ચે પગ મૂકી દઉં એટલે બધાય પછી ખીજાય. આના આપણી યાર નહીં રમાડવાની, આ કાયમ આવી અંચુકડી છે. એટલે પછી મારી બેન હતી કઝિન, એને દહીં દૂધમાં રાખો ને. ત્યારે મને બહુ સમજણ ન પડતી દહીં દૂધમાં. મેં તો સારું, છેલ્લે દહીં ને દૂધ બેય મળશે. એમાં આપણે આઉટ થાય જ નહીં.
મનમાં પછી રાજી થયો, આપણે કોઈ આઉટ નથી કરતા, પણ આપણે અંચી કુડા એટલે રમાડતા જ નથી, ખાલી ખાલી આપણને સમજાવે છે. તો કે છે આ એણે ઓલી બુકમાં લખી હતી. હવે શું કામ લખી હતી મને તો કાંઈ ખબર નહીં, પણ અમારા ટીચરે એને બોલાવીને ખીજાણા હતા એટલી મને ખબર હતી. પછી મને એટલી બુદ્ધિ ન આવેલી, ઘરે આવીને તો મેં કીધું કાકા ઓલી રંજોને તો આજે મુક્તાબેન સેજપાલ બહુ ખીજાણા. તો નથી ખીજાણા ને, પણ મેં કીધું મેં એવું કાંઈ કર્યું હોય તો ખીજાય ને કાકા, શું થયું હતું? મેં તો એણે એવું લખ્યું હતું, ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં, મોહબ્બત એક સે હોતી હૈ હજાર. કોણે લખ્યું હતું? તો કાકાએ બગડ્યા. મેં તો કેમ તમે ખીજાવ છો? આ સારું ન કહેવાય. મારા કાકા સમજતા હતા કે આ હાવ અલ્લડ છે, આને તોફાન કરવાને ભણવા સિવાય અને વકૃત્વ સ્પર્ધાને એમાં આને બીજામાં રસ નથી, છોકરા જેવી તોફાની. પછી કોલેજમાં આવ્યા ત્યારે સમજણ પડી કે આને હું કામ ખીજાણા હતા. ઓફિસમાં જોઈન્ટ થઈ 16 વર્ષની, 2 વર્ષ ઉંમર સુધરાવી, અને પહેલે જ દિવસે અમારે બોમ્બેથી ને ઓલા બધા આવે, પરિમલ ને બકુલ ને, એટલે એ મોય દાંડિયા રમે, કારણ કે બોમ્બેમાં જગ્યા ન હોય એટલે બહુ ગમે. એટલે એ લોકો આવે તો હું સૌથી વધુ રાજી થાઉં, કારણ કે મને એની યાર મોય દાંડિયા રમવા, પછી ઓલી ખૂચામણી. એટલે હંસાબેન મને ખીજાય, બેબી આપણે છોકરાવારે ન રમાય, મોય દાંડિયા રમાય? કેમ ન રમાય? પછી બધા સમજતા હતા આ અલડ છે, કોઈનું માનશે. તો પહેલે જ દિવસે જોઈન્ટ થઈ અને અમારા વાઇસ પોસ્ટ માસ્ટર નીકળ્યા. હવે આપણું તો ધ્યાન નહીં, આપણે તો જોરથી દાંડિયો ઉલાડ્યો ને મોય એવી વાગી 9 ટાંકા આવ્યા. બીજે દી જોઈન્ટ થવા ગઈ, પાટો આટલો બાંધેલો. તમે રમતા હતા મને કે? મેં કીધું હા. પણ એમણે પછી મારા મોઢા જામું જોઈને સમજી ગયા કે આનો કાંઈ એવો ઈરાદો નહોતો, પણ આ છે જ અલ્લડ. તો એ બાળપણ હું એટલે યાદ કરું છું કે નિર્દોષતા જે હતી ને, ત્યારે આ બધા સુભાષિતની ખબર નહોતી પડતી. હવે મને એમ થાય છે કે સાંજી વાત છે, મોહબ્બત એક સે હોતી હૈ હજારો સે નહીં. તમે આટલા બધા દેવ દેવતા છે ને મારવાલા, એમાં તમે એકને જ પ્રેમ કરો. થોડાક દી પહેલાં એક વૈષ્ણવ મળવા આવ્યા હતા. હવે મહેમાન વૈષ્ણવને લઈને આવ્યા હતા, એટલે ઓલાના અનન્ય આશરો એક શ્રીવલ્લભ. તો ઓલા બેનના ગળામાં કંઠી. મેં તો તમારા ગળામાં, એ કે અમે આ બધામાં નથી માનતા હો. એ કે મેં તમે શેમાં માનો? એ કે જલારામ બાપણમાં. એટલે આવું બધું અમને એ કે ઓલા બેન કે શું કરું, સગા છે એટલા. પછી ધીમેકથી બોલ્યા અમે બધા માનીએ, જે બધાના હોય ને એ કોઈના ન હોય, એકના જ રહેવાય. એટલે આપણી ચિંતા કરે. લગ્ન કરીએ તો આપણા વરને ચિંતા થાય ને. કોલેજમાં હોય ને બધા ત્યાં હસતા બોલતા હોય કોઈ આપણી ચિંતા ન કરે, પણ એકને પરિણ્યા પછી આપણે આપણી ચિંતા કરવાની નહીં. જો લૌકિકમાંય વર આપણું ધ્યાન રાખતો હોય તો આ તો મારા વાલા અલૌકિક છે. અનન્ય ભાવ શ્રીજી બાવાને ખૂબ પ્રિય છે. જેને અનન્ય ભાવ છે શ્રી ગોવર્ધનના, જેને વશ થઈને રહે છે. આમ શ્રીજી બાવા સામે ચાલીને પધારે, માખણ માગે તો વલિતમ મધુરમ બને. બોલો વલ્લભા વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્રે સાવધાની વર્તવાનું કહ્યું છે. જોજો હવે સુંદર તક મળી છે, હવે ન ચેત્યા તો જીવન એળે જશે. કાલે જ આપણે ગાયું હતું, બાળપણને જવાનીમાં અડધું. બીજા નિયમોનું પણ સાથોસાથ પાલન કરજો. આશ્રય વિશ્વાસ રાખો,
અસમર્પિત તથા દુસ્સંગ તેનો ત્યાગ કરો. જો આમ પથ્ય રાખીને ઔષધ લેશું તો રોગ ક્યારે ગયો તેની ખબર નહીં પડે. કેવળ આનંદનો જ અનુભવ થશે. ત્યારે પ્રેમ, આસક્તિ, વ્યસન વગેરેનો અનુભવ થશે. પ્રભુનો વિયોગ દૂર કરવા સ્વરૂપ આસક્તિ રાખવી અને પ્રગટ રૂપે દર્શન કરવા પ્રલાપ કરવો. પ્રલાપ પછી ઉન્માદ થાય છે. આ બધો દૈવી પ્રકાર છે. પહેલાં રોગની દ્રષ્ટિથી સમજાવ્યું. રોગ દૂર થઈ આ ઉપર બતાવેલા લક્ષણોથી ભગવત પ્રાપ્તિ થાય છે. ભક્તોની ઉત્તરોત્તર જો 4 દશા કીધી ને, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તન્મયતામાં એક જ કીધું કે મૃત્યુ જેવી દશા થાય પણ મૃત્યુ નહીં, એનું અનુસંધાન સમજાવે છે. ભક્તોની ઉત્તરોત્તર આવી દશા થાય છે તે વિલક્ષણ છે. આમાં ભાન ભૂલી જવું તે ફળરૂપ દશા છે. માનવ દેહધારી માટે આમ ટકોર પણ કરી છે. જોજો હો, આટલું સમજ્યા પછી માનવ જીવનનું મૂળ સમજી તેને વૃથા ગુમાવશો નહીં તો અનાદિકાળથી ચાલ્યો આવતો આ રોગ કર્મમાં વધારો કરી રોગને વધારશે. આપણામાં એવું કહેવાય, સમજ્યા ત્યાંથી સવાર. જો હવે નહીં સમજીએ તો ઉત્તરોત્તર રોગ વધતો જશે, એટલે કે સંસારમાં લીપાતા જશે. જો સંસારમાં લીપાશું તો શ્યામથી દૂર જતા જશું. સમજાવી દીધું, સમજ અને વાલે સમજ ગયે. ના સમજે એવો બસ સમજી જવાનું. ઓલું એક પિક્ચરનું ગીત છે,